કાશી વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે ક્વેશ્ચન એવો છે કે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો. શું છે ધ્યાનથી સમજજો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો. હવે આગળના વિડિયો લેક્ચર એટલે કે વિડિયો લેક્ચર 2 એની અંદર આપણે પ્યુરિન અને યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા 2 કે 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. એટલે લેક્ચર નંબર 2 છે એટલે કે ગયો વિડિયો છે એ કન્ટિન્યુ છે. આપણો મેઇન ક્વેશ્ચન એ છે કે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો. હવે એની અંદર થોડુંક રિવાઇઝ કરી લઈએ તો યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા પહેલો મુદ્દો તમે આપ્યો તો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા C5H4O3N4 જેને કહેવામાં આવે છે યુરિક એસિડ. શું કહેવામાં આવે છે? યુરિક એસિડ. સૌથી પહેલા યુરિક એસિડનું તમે HNO3 વડે ઓક્સિડેશન કર્યું હોય એટલે તમને એલોક્સાન મળ્યું હતું. શું મળ્યું હતું? એલોક્સાન. એલોક્સાનનું ફર્ધર તમે શું કર્યું? જળ વિભાજન કર્યું એટલે તમને યુરિયા અને મેસોક્ઝેલિક એસિડ મળ્યું. એટલે એના ઉપરથી તમે એવું કીધું કે મેસોક્ઝેલિક એસિડ અને યુરિયા છે એ એલોક્સાનના બંધારણમાં મેસોક્ઝેલિક યુરિયા હોવો જોઈએ એવું આપણે નક્કી કર્યું હતું. જો એ મેસોક્ઝેલિક યુરિયા છે એ તો મેસોક્ઝેલિક એસિડ અને યુરિયા સાથેની પ્રક્રિયાથી તમને મેસોક્ઝેલિક યુરિયા મળ્યું. એટલે આગળ તમે શું કીધું કે ભાઈ એલોક્સાનના બંધારણની અંદર અથવા યુરિક એસિડના બંધારણની અંદર 6 સભ્યવાળું એક પિરિમિડિન ચક્ર હોવું જોઈએ. બીજું તમે શું કર્યું કે ભાઈ યુરિક એસિડ છે એનું તમે એસિડિક KMnO4 વડે ઓક્સિડેશન કર્યું એટલે તમને પેરાબેનિક એસિડ અને યુરિયા મળ્યું. પેરાબેનિક એસિડનું ફર્ધર તમે જળ વિભાજન કર્યું એટલે તમને યુરિયા અને ઓક્ઝેલિક એસિડ મળ્યું. એના ઉપરથી તમે એમ કહી શકો કે યુરિયા અને જે તમને ઓક્ઝેલિક એસિડ મળ્યું એવું એ રિએક્શન ઉપરથી તમે એવું કહી શકો કે પેરાબેનિક એસિડ છે એ શું છે? ઓક્ઝેલિક યુરિયા છે. કારણ કે એનું તમે જળ વિભાજન કરો એટલે તમને 2 પ્રોડક્ટ મળી એટલે એના ઉપરથી તમે કહી શકો કે પેરાબેનિક એસિડ છે એ ઓક્ઝેલિક યુરિયા છે. હવે ખરેખર પેરાબેનિક એસિડ ઓક્ઝેલિક યુરિયા છે કે નહીં એ તમને શેના ઉપરથી ખબર પડી હતી? સંશ્લેષણ ઉપરથી. ઓક્ઝેલિક એસિડનું યુરિયા સાથેનું સંશ્લેષણ કર્યું એટલે તમને પેરાબેનિક એસિડ મળ્યો હતો. તો એ રિએક્શન ઉપરથી આપણે એવું નક્કી કર્યું હતું કે યુરિક એસિડની અંદર એક 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર હોવું જોઈએ. આ 2 મુદ્દા આપણે પ્રૂવ કર્યા હતા કે 6 મેમ્બરની 6 સભ્યવાળું ચક્ર યુરિક એસિડમાં હોવું જોઈએ અને બીજું કર્યું હતું 5 સભ્યવાળું છે યુરિક એસિડના બંધારણમાં એ ચક્ર હોવું જોઈએ. ઓકે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે જેને કહેવામાં આપણે આગળ વધીએ તો યુરિક એસિડના બંધારણ પુરવાર કરતા એમાં ચોથો મુદ્દો એવો છે C5H4O3N4 એને શું કહેવામાં આવે છે? યુરિક એસિડ. શું કહેવામાં આવે છે? યુરિક એસિડ. હવે અહીંયા યુરિક એસિડ છે એની આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે. આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં યુરિક એસિડનું ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા તમને પ્રોડક્ટ તરીકે મળે છે C4H6O3N4 વત્તા એક અણુ છે તમને કાર્બન ડાયોક્સાઇડનો મળે છે. એટલે આનું નામ શું થશે? એલેન્ટોઇન. શું નામ થશે? એલેન્ટોઇન. ધ્યાન આપજો. ચોથો મુદ્દો એવું કહે છે કે યુરિક એસિડનું આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરતા એક અણુ યુરિક એસિડમાંથી એક અણુ એલેન્ટોઇન અને એક અણુ કાર્બન ડાયોક્સાઇડનો મળે છે. ઓકે.
હવે આમાં આગળ વધીએ. એલેન્ટોઇન એટલે C4H6O3 N4 એને શું કહીશું આપણે? એલેન્ટોઇન. હવે એલેન્ટોઇન છે એનું HNO3 નાઇટ્રિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરતા એક અણુ છે એ તમને યુરિયા NH2CO NH2 એટલે એને કહીશું આપણે યુરિયા પ્લસ એક અણુ છે એ તમને CO NH જેને કહેવામાં આવે છે પેરાબેનિક એસિડ. શું કહેવામાં આવે છે? પેરાબેનિક એસિડ. સૌથી પહેલા યુરિક એસિડ માંથી શું મેળવવું આપણે? એલેન્ટોઇન. ઓકે. હવે એલેન્ટોઇન છે એનું ફર્ધર શું કર્યું તમે? સાંદ્ર HNO3 ની હાજરીમાં ઓક્સિડેશન કર્યું એટલે એક અણુ એલેન્ટોઇન માંથી એક અણુ યુરિયા પ્લસ પેરાબેનિક એસિડ નો તમને મળ્યો. હવે આ પ્રક્રિયા ઉપરથી શું કહી શકાય? આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે એલેન્ટોઇનની અંદર પેરાબેનિક એસિડ સાથે યુરિયાનો અણુ છે એ જોડાયેલો હોવો જોઈએ. ધ્યાન આપજો. એલેન્ટોઇનના બંધારણની અંદર કેવું બંધારણ છે આપણને ખબર નથી, પરંતુ આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે એક પેરાબેનિક એસિડ હોવો જોઈએ પ્લસ પેરાબેનિક એસિડની સાથે યુરિયાનો અણુ છે એ જોડાયેલો હોવો જોઈએ. ક્લિયર? ઓકે. હવે ફર્ધર આપણે જોઈએ બીજી પ્રક્રિયા. એલેન્ટોઇન C4H6O3N4 એનું જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? જળ વિભાજન કરવામાં આવે 2 મોલ પાણીની હાજરીમાં. તો અહીંયા તમને 2 મોલ NH2CONH2 જેનું નામ થાય યુરિયા પ્લસ CHOCOOH જેનું નામ થાય ગ્લાયોક્સાલિક એસિડ. શું થશે? ગ્લાયોક્સાલિક એસિડ. શું ખબર પડી આ બે પ્રક્રિયા ઉપરથી? સૌથી પહેલા આપણે એલેન્ટોઇન મેળવ્યો. એલેન્ટોઇનનું HNO3 વડે ઓક્સિડેશન કર્યું, યુરિયા અને પેરાબેનિક મળ્યું. આ રિએક્શન ઉપરથી આપણે એવું કહી શકીએ કે એલેન્ટોઇનમાં પેરાબેનિક એસિડ સાથે યુરિયાનો અણુ જોડાયેલો હોવો જોઈએ. ઓકે, ક્લિયર. હવે અહીંયા એલેન્ટોઇન છે એનું જળ વિભાજન કર્યું. એલેન્ટોઇન જળ વિભાજન કર્યું એટલે તમને એક અણુ એલેન્ટોઇનમાંથી 2 અણુ યુરિયા પ્લસ એક અણુ છે ગ્લાયોક્સાલિક એસિડ COOH સમૂહ સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે એટલે એનું નામ શું થાય? ગ્લાયોક્સાલિક એસિડ તમને મળ્યું. શું મળ્યું? ગ્લાયોક્સાલિક એસિડ. ઓકે. ત્યાર પછીનું ચોથી રિએક્શન આપણે જોઈએ. એલેન્ટોઇન C4H6O3N4 હવે એનું HI સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ ની હાજરીમાં 100 અંશ સેલ્સિયસ તાપમાને રિડક્શન કરવામાં આવે તો એક અણુ છે એ તમને યુરિયા મળે પ્લસ એક અણુ છે એ તમને CONH2CO. હવે આનું નામ થાય છે હાઇડેન્ટોઇન. શું કહેવામાં આવે છે? હાઇડેન્ટોઇન. ધ્યાન આપજો. ચોથો મુદ્દો છે આપણે યુરિક એસિડ નું માંથી કેમિનોફોર વડે ઓક્સિડેશન કરતા એલેન્ટોઇન મેળવ્યું છે. એલેન્ટોઇન નું બંધારણ કેવું હશે, એની સાથે શું જોડાયેલું છે એ આપણે અત્યારે પ્રૂવ કરીએ છીએ. ઓકે. સૌથી પહેલા એલેન્ટોઇન છે એમાંથી આપણને HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું, યુરિયા અને પેરાબેનિક મળ્યું. આ રિએક્શન ઉપરથી આપણે એવું કહી શકીએ કે એલેન્ટોઇનમાં પેરાબેનિક એસિડ સાથે યુરિયા જોડાયેલો હોવો જોઈએ. ઓકે. હવે એનું જળ વિભાજન કર્યું એટલે યુરિયા અને ગ્લાયોક્સાલિક એસિડ મળ્યું. અહીંયા એલેન્ટોઇન છે એનું સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ ની હાજરીમાં 100 અંશ સેલ્સિયસ તાપમાને રિડક્શન કરવામાં આવે
તો એક અણુ તમને હાઇડ્રેટોઇન અને એક અણુ તમને શું મળ્યો? યુરિયા. એક અણુ શું મળ્યો? યુરિયા. એટલે આપણે એવું કહી શકીએ કે ખરેખર આપણે 100% એવું કહી શકીએ કે એલેન્ટોઇનના બંધારણમાં અથવા એલેન્ટોઇનમાં પેરાબેનિક એસિડ સાથે યુરિયાનો અણુ જોડાયેલો હોવો જોઈએ. ધ્યાન આપજો, એલેન્ટોઇનની અંદર પેરાબેનિક એસિડ સાથે યુરિયાનો અણુ જોડાયેલો હોવો જોઈએ. હવે ખરેખર એની સાથે પેરાબેનિક એસિડ સાથે યુરિયા જોડાયેલો હોય તો એનું બંધારણ કેવું બને? એનું બંધારણ છે એ કેવું બને એ આપણે જોઈએ કે ખરેખર જો પેરાબેનિક એસિડની સાથે યુરિયાનો અણુ જોડાયેલો હોવો જોઈએ તો એલેન્ટોઇનનું બંધારણ કેવું બને? એલેન્ટોઇનનું બંધારણ કેવું હશે અથવા તો કેવું બને એ આપણે જોઈએ. એલેન્ટોઇનનું બંધારણ છે કેવું હશે? અહીંયા આપણને શું મળ્યું? હાઇડ્રેટોઇન છે એ કોના જેવું બંધારણ ધરાવે છે? પેરાબેનિક એસિડ જેવું. ઓકે, CO CH2, ધ્યાન આપજો, NH એની સાથે CO. હવે અહીંયા હું એક હાઇડ્રોજન, અહીંયા CH2 છે તો એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે હું એમિનો સમૂહ વડે કરું અને આનું નામકરણ આપું 1 2 3 4 અને 5. તો આનું નામ શું થશે? 5મા નંબરના કાર્બન સાથે NH2 જોડાયેલો છે એટલે 5 એમિનો હાઇડ્રેટોઇન. ઓકે, હવે એની પ્રક્રિયા છે એ કોની સાથે કરવામાં આવે? KCNO, પોટેશિયમ સાયનાઇડ. કોની સાથે કરવામાં આવે? પોટેશિયમ સાયનાઇડ સાથે. તો અહીંયા શું બનશે? હવે અહીંયા પોટેશિયમ સાયનાઇડ છે એ પ્રક્રિયા ક્યાં કરશે? NH2 સમૂહ સાથે. NH2 સમૂહ સાથે કરવું હોય તો અહીંયાથી શું કરવું પડે? એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું પડે. ઓકે, આપણે જોઈએ આગળ કેવી પ્રક્રિયા થશે. CO અહીંયા CH એની સાથે જોડાયેલું છે NH, અહીંયા પણ જોડાયેલું છે NH અને અહીંયા શું છે? CO. ઓકે, હવે અહીંયા શું કરો? એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે અહીંયા શું વધે? NH વધે. ઓકે, એની સાથે શું જોડાશે? CO અથવા તો આને KCON પણ લખી શકાય. ઓકે, CO. હવે શું કીધું? અહીંયા C અને O અહીંયા બની ગયું. હવે શું કીધું? પોટેશિયમ, નાઇટ્રોજન અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું તો એ હાઇડ્રોજન. એટલે નાઇટ્રોજન એની સાથે હાઇડ્રોજન અને એની સાથે પોટેશિયમ. ઓકે, હવે એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આનું તમે આયનીકરણ કરો. H+ અને Cl માઈનસ. અહીંયા પોટેશિયમ છે એ પ્લસ થશે, નાઇટ્રોજન છે એ માઈનસ થશે. તો રિમૂવ શું થશે? KCl. શું રિમૂવ થશે? KCl રિમૂવ થાય. અહીંયા KCl રિમૂવ થાય, અહીંયા પોટેશિયમ છે એ દૂર થાય તો ત્યાં શું જોડાય? હાઇડ્રોજન. એટલે શું જોડાશે? NH2 થશે. ઓકે, એની સાથે CO, એની સાથે શું જોડાયેલું છે? NH, એની સાથે CH, એની સાથે CO, એની સાથે NH, અહીંયા NH as it is CO. તો આનું નામ શું થશે? એલેન્ટોઇન. આનું નામ શું થશે? એલેન્ટોઇન. હાઇડ્રેટોઇનની સાથે એક અણુ છે એ યુરિયાનો જોડાયેલો છે તો એનું બંધારણ છે એ કેવું બનશે? આવું. હવે એનું અણુસૂત્ર તમને ખ્યાલ છે કે એની અંદર કાર્બન છે એ 4 છે, હાઇડ્રોજન છે એ 6 છે, ઓક્સિજન છે એ કેટલા છે? 3 છે અને નાઇટ્રોજન કેટલા છે? 4. ઓકે, પેરાબેનિક એસિડ સાથે
યુરિયાનો અણુ છે એ જોડાયેલો હોવો જોઈએ એવું આપણે સાબિત કર્યું અને છેલ્લે આપણે આ સ્ટ્રક્ચર મેળવ્યું કે એલેન્ટોઇનનું બંધારણ છે એ આવું છે. ઓકે, એનું અણુસૂત્ર આવું છે. ખરેખર આ બંધારણ આવું હોય તો એના અણુસૂત્ર સાથે મળે છે કે નહીં એક વખત વેરીફાઈ કરીએ. કાર્બન કેટલા છે? 4. ગણો 1 2 3 અને 4. ઓકે, હાઇડ્રોજન કેટલા છે? 6. 2 3 4 5 અને 6. ઓકે, ઓક્સિજન કેટલા છે? તો કે 3. 1 2 અને 3. નાઇટ્રોજન કેટલા છે? 4. 1 2 3 અને 4. તો આ જે બંધારણ છે એ શેનું હોવું જોઈએ? એલેન્ટોઇનનું. કેવું હોવું જોઈએ? પેરાબેનિક એસિડ સાથે એક અણુ છે યુરિયાનો જોડાયેલો હોવો જોઈએ. ઓકે, ઇટ ઇઝ ક્લિયર. હવે આપણે જોઈએ મુદ્દા નંબર 5. હવે આપણે શું જોઈએ? મુદ્દા નંબર 5. એની અંદર શું કહે છે એ આપણે જોઈએ. હવે મુદ્દા નંબર આપણે જોવાનો છે 5. હવે ધ્યાન રાખજો કે એવું બની શકે કે એલેન્ટોઇનનું જે બંધારણ છે અથવા તો એલેન્ટોઇનનું જે અણુસૂત્ર છે, સૌથી પહેલા હું યુરિક એસિડનું લઉં એટલે તમને ખ્યાલ આવે. C5H4O3N4. આ કોનું છે? યુરિક એસિડનું. હવે એની સામે તમને એલેન્ટોઇનનું મળે તો C4H6O3N4 મળ્યું. બરોબર. હવે યુરિક એસિડનું જે બંધારણ છે અથવા તો એનું જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે, હવે આ બંનેની તમે કમ્પેરિઝન કરો. આ બંનેની તમે કમ્પેરિઝન કરો કે યુરિક એસિડ કરતા એલેન્ટોઇનની અંદર એક કાર્બન છે કેવો છે? ઓછો છે. એક કાર્બન ઓછો મળે છે. યુરિક એસિડ તમે આલ્કલાઇન કેમિકલ વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું તો તમને એલેન્ટોઇન મળ્યું. તો મૂળ પદાર્થ કરતા એક કાર્બન ધરાવતો ઓછો પદાર્થ એલેન્ટોઇન છે તમને મળે છે. તો હવે હું એવું કહી શકું કે એલેન્ટોઇનનું જે બંધારણ છે એની અંદર એક કાર્બન ગોઠવી દો. એક કાર્બન છે એ ગોઠવી દો તો યુરિક એસિડના જે બંધારણ છે એની નજીકનું બંધારણ મને મળે. ધ્યાન આપજો કે યુરિક એસિડનું જે બંધારણ આપણે પ્રૂવ કરીએ છીએ આપણને મળે છે એલેન્ટોઇનનું બંધારણ આવું મળ્યું. આની અંદર એક કાર્બન ઓછો છે તો એલેન્ટોઇનના બંધારણની અંદર હું એક કાર્બન અહીંયા મૂકી દઉં તો મને યુરિક એસિડનું જે બંધારણ છે એની નજીકનું બંધારણ મને મળે. ઓકે, હવે અહીંયા હું એક કાર્બન છે એ ગોઠવું. એક કાર્બન છે અહીંયા હું ગોઠવી દઉં. બરાબર. તો મને આવું બંધારણ મળે. હવે આવું બંધારણ મળે તો આના ઉપરથી શું નક્કી થાય કે આગળ આપણે જોઈ ગયા કે એક 6 સભ્ય ધરાવતી રિંગ પણ આની અંદર હોય છે પ્લસ 5 સભ્ય ધરાવતી પણ રિંગ આની અંદર આવેલી છે. તો 6 સભ્ય ધરાવતું હોય એવું આપણને આગળ સ્ટ્રક્ચર મળ્યું એલોક્ઝામ. 5 સભ્યો ધરાવતું હોય એવું બંધારણ મળ્યું આપણે પેરાબેનિક એસિડ. બરોબર. તો હવે એ બંને રિંગ એક 6 મેમ્બર ધરાવતી પિરિમિડિન રિંગ એટલે કે એલોક્ઝામના બંધારણમાં 5 સભ્ય વાળી રિંગ ધરાવતી પેરાબેનિક એસિડ જેને ઇમિડાઝોલ રિંગ કહેવામાં આવે છે. તો એ બંને રિંગ છે ચોથા અને પાંચમા નંબરના કાર્બન સાથે એકબીજા સાથે અટેચ છે એવું પણ કહી શકીએ. તો એલોક્ઝામ અને પિરિમિડિન છે એ બંને એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. તો પાંચમા નંબરના મુદ્દાની અંદર શું કરશું? એક કાર્બન છે એ તમારે ગોઠવવાનો છે તો તમને યુરિક એસિડનું જે બંધારણ છે એની નજીકનું બંધારણ તમને મળે. ઓકે, હવે એક યુરિક એસિડની એલેન્ટોઇનની અંદર એક કાર્બન હું ગોઠવું તો મને કાર્બન અને નાઇટ્રોજનનું માળખું મને મળે. શું મળે? કાર્બન અને નાઇટ્રોજનનું મને માળખું આવું મળે. કાર્બન અને નાઇટ્રોજન આનું
1 number, 2 number, 3 number, 4, 5, 6, 7, 8 and 9. 8 and 9. તો કાર્બન અને નાઇટ્રોજનનું મને આવી રીતના માળખું મળે. ક્યારે મળે? તો કે એક કાર્બનની ગોઠવણી કરવાથી મને કાર્બન અને નાઇટ્રોજનનું આવું માળખું મળે અને યુરિક એસિડનું જે બંધારણ છે એ નજીકનું બંધારણ મને મળે. ઓકે, એવું આપણે પાંચમા મુદ્દાની અંદર જોયું. હવે મુદ્દા નંબર 6 કે યુરિક એસિડ છે એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે. યુરિક એસિડ છે એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે. મિથિલેશન કે જેની અંદર CH3I અને કોઈ બેઝિક આલ્કાલીનની હાજરીમાં કરવામાં આવે. તો CH3I મિથાઇલ આયોડાઇડ. મિથાઇલ આયોડાઇડ સાથે યુરિક એસિડનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે. મિથિલેશનમાં શું થાય? મિથાઇલ સમૂહ દાખલ થાય અને કોઈ એકનું વિસ્થાપન થાય. ઓકે, હવે યુરિક એસિડનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે મિથાઇલ આયોડાઇડની હાજરીમાં. તો અહીંયા મને 4 મોલ મોનો મિથાઇલ એમાઇન 4 મોલ મને મિથાઇલ એમાઇનના મળે. 4 મોલ મને મિથાઇલ એમાઇનના મળે. હવે આમાં કેવી રીતના રિએક્શન થાય? ફોર એક્ઝામ્પલ અહીંયા NH સમૂહ છે, બરોબર? અહીંયા NH સમૂહ જોડાયેલો હોય યુરિક એસિડની અંદર. હવે એમાં શું થાય? એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય? મિથાઇલ દ્વારા. તો મને શું મળે? મિથાઇલ એમાઇન. આ મિથાઇલ સાથે નાઇટ્રોજન છે એટલે એમાઇન. આવી રીતના બંધારણ થાય, બરોબર? તો અહીંયા શું મને મળે? 4 મોલ મિથાઇલ એમાઇન. હવે મિથાઇલ એમાઇનના મને અહીંયા 4 મોલ મળે છે. તો એનો મતલબ એવો થાય 4 મોલ મને મિથાઇલના મળે છે. એનો મતલબ એવો થાય કે યુરિક એસિડની અંદર 4 હાઇડ્રોજન પરમાણુ છે. 4 હાઇડ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજનની સાથે જોડાયેલા હોવા જોઈએ, તો જ મિથાઇલ એમાઇન મળે. હવે આ નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય એનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થાય તો જ મિથાઇલ એમાઇન બને. નાઇટ્રોજન કેટલા છે? 1 2 3 અને 4. તો હું એવું કહી શકું કે યુરિક એસિડની અંદર જે 4 હાઇડ્રોજન છે એ 4 હાઇડ્રોજન છે એ નાઇટ્રોજનની સાથે જોડાયેલા હોવા જોઈએ, તો જ મને 4 મોલ મિથાઇલ એમાઇનના મળે. ઓકે, તો હવે શું મળે છે આપણને? હવે નાઇટ્રોજનની સાથે આપણે હાઇડ્રોજન ગોઠવીએ તો કાર્બન અને નાઇટ્રોજનનું માળખું છે કે આવું બને. NH CO C NH અને અહીંયા કાર્બન. આવી રીતના બનશે. અહીંયા જે જ્યાં નાઇટ્રોજન છે આપણે મિથિલેશન પ્રક્રિયા કરી, આપણને ખબર પડી કે 4 મોલ છે મિથાઇલ એમાઇનના મને મળ્યા. તો મિથાઇલ એમાઇનના મને મળ્યું, નિપજ મળે છે. તો એનો મતલબ શું થાય કે 4 હાઇડ્રોજન છે કોની સાથે જોડાયેલા હોવા જોઈએ? નાઇટ્રોજન સાથે. એટલે આપણને આ રીતનું કાર્બન અને નાઇટ્રોજનનું માળખું છે એ આપણને આવી રીતના બન્યું. 7 8 9. હવે બીજી વસ્તુ, મુદ્દા નંબર 6 હતો. હવે આપણે જોઈએ મુદ્દા નંબર 7. મુદ્દા નંબર 7 આપણે આગળ ભણી ગયા કે યુરિક એસિડ છે, યુરિક એસિડ એનું જળ વિભાજન 2 મોલ પાણીની હાજરીમાં કરવામાં આવે તો તમને 2 મોલ યુરિયાના મળતા. આગળ આપણે પ્રક્રિયા જોઈ કે યુરિક એસિડનું જળ વિભાજન કરવામાં આવે તો 2 મોલ તમને યુરિયાના મળે અને 1 મોલ છે ગ્લાયકોલિક એસિડનો મળ્યો તો આગળ, બરોબર? હવે 2 મોલ યુરિયાના મળે, જળ વિભાજન કરો એટલે યુરિયાનું તમને ખબર છે બંધારણ કેવું છે? NH2CO NH2 આવું છે. હવે 2 મોલ યુરિયાના મળે એનો મતલબ એવો થાય કે યુરિક એસિડની અંદર 2 મોલ યુરિયાના જોડાયેલા હોવા જોઈએ, તો જ તમને જળ વિભાજન કરો તો 2 મોલ યુરિયાના મળે અને 1 મોલ છે
ગ્લાયકોક્સિલિક એસિડ નો મળે, અથવા તો બે અણુ છે એ યુરિયામાં મળે અને એક અણુ છે એ ગ્લાયકોક્સિલિક એસિડ નો મળે. તો હવે આપણી પાસે અત્યારે આવું બંધારણ છે. આપણી પાસે અત્યારે આવું બંધારણ છે. હવે NH2CONH2 એ યુરિયાનું બંધારણ છે, એનું સ્ટ્રક્ચર છે. તો હવે મારે 2 મોલ આની અંદર ગણવા હોય તો 1 2 અને 3 1 2 અને 3 7 8 અને 9 7 8 અને 9. હવે આ બંને હું કન્સિડર કરું પોઝિશન નંબર 1 2 3, પોઝિશન નંબર 7 8 9 એ કન્સિડર કરું તો જ મને યુરિયાના બે અણુ દેખાય, તો જ હું યુરિયાના બે અણુ કહી શકું. હવે અહીંયા તમને બે આગળ આપણે જોઈ ગયા, આપણી પાસે પ્રૂફ છે કે જળ વિભાજન કરો તો 2 મોલ યુરિયાના મળે. તો આ બંધારણની અંદર પોઝિશન નંબર 1 2 અને 3 NH2CO NH2 એટલે ઓક્સિજન છે હું બીજા નંબરના સ્થાન ઉપર મૂકું અને એક ઓક્સિજન છે હું ક્યાં મૂકું 8મા નંબરના સ્થાન ઉપર, 8મા નંબરની પોઝિશન ઉપર ઓક્સિજન ગોઠવું તો જ મને 2 મોલ છે એ યુરિયાના મળે. તો 2 ઓક્સિજન પરમાણુ એક બીજા નંબરના કાર્બન ઉપર આપણે મૂકશું અને એક 8મા નંબરના કાર્બન ઉપર મૂકશું. શું કામ? કારણ કે આપણને જળ વિભાજનથી 2 મોલ યુરિયાના મળે. તો 2 મોલ યુરિયાના આ જ રીતના આ પોઝિશન ઉપર જ કન્સિડર કરી શકાય, બીજી કોઈ પોઝિશનમાં પોસિબિલિટી નથી. ઓકે, તો હવે આપણને કંઈક નવું બંધારણ મળ્યું છે. જો NHCO NH કાર્બન, એની સાથે કાર્બન, એની સાથે પણ કાર્બન, એની સાથે NH અને અહીંયા આવશે CO. ઓકે, હવે આવું તમને બંધારણ છે એ મળ્યું છે. ઓકે, ડન. હવે આનું તમે અણુસૂત્ર જુઓ તો C5H4 ઓક્સિજન 3 નાઇટ્રોજન 4 આ યુરિક એસિડ નું છે. ઓકે, હવે કાર્બન તમે કન્સિડર કરો તો 5 1 2 3 4 અને 5 ઇઝ ઓકે. હાઇડ્રોજન 1 2 3 અને 4 ઓકે. ઓક્સિજન છે 3 1 અને 2 તો અહીંયા કેટલા ઓક્સિજન રહ્યા? 1 બાકી. 1 નાઇટ્રોજન 1 2 3 અને 4 ઇટ ઇઝ ઓકે. હવે યુરિક એસિડનું બંધારણ ખરેખર આવું છે કે નહીં એ સાબિત કરવા માટે એક ઓક્સિજન છે એ તમારે કયા સ્થાન ઉપર મૂકવો એ નક્કી કરવાનું છે. એક ઓક્સિજનની તમે પોઝિશન ગોઠવી દો એટલે યુરિક એસિડનું બંધારણ છે આવું છે એવું સાબિત થઈ જાય. કોની વાત રહી? માત્ર ને માત્ર એક ઓક્સિજન. શેની વાત રહી? એક ઓક્સિજન. હવે યુરિક એસિડના બંધારણમાં જે એક ઓક્સિજન વધ્યો છે, હવે એ ઓક્સિજનને કઈ પોઝિશન ઉપર મૂકવું? 4 5 કે 6? બાકી ક્યાંય આવે નહીં. પોઝિશન નંબર 4 5 અને 6 આ ત્રણ કાર્બનમાંથી કોઈ એક કાર્બન સાથે તમે ઓક્સિજન છે એ મૂકી શકો, બીજા એક પણ પોઝિશન ઉપર તમે ઓક્સિજન નહીં મૂકી શકો. ઓકે, હવે ઓક્સિજન કઈ પોઝિશન ઉપર મૂકવો એ માટે વૈજ્ઞાનિકોએ 2 બંધારણ તમને સજેસ્ટ કર્યા છે. એમાં એક બંધારણ અહીંયા હું ડ્રો કરું છું. NHCO C ડબલ બોન્ડ C NHCO. આ જે બંધારણ છે એને મિડિક્સનું અસમમિતીય સૂત્ર, આને શું કહીશું આપણે? અસમમિતીય સૂત્ર. ઓકે, એક બીજું બંધારણ છે જે બીજા વૈજ્ઞાનિકે સજેસ્ટ કરેલું છે NHCO
CO NH CO NH આને કહેવામાં આવે છે ફિટિંગનું સમમિતીય સૂત્ર. ફિટિંગનું સમમિતીય સૂત્ર. હવે એક સમમિતીય છે, એક સમમિતીય છે, એક અસમમિતીય છે. એક સિમેટ્રિક છે અને એક અસિમેટ્રિકલ છે. એક સિમેટ્રિકલ છે અને એક અસિમેટ્રિકલ છે. હવે સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ કોને કહેવાય? તો કે સિમેટ્રિકલ જે બંધારણ છે ફિટિંગનું સમમિતીય સૂત્ર, સમમિતીય કોને કહેવાય? તો કે કોઈ પ્લેન સરફેસ હોય તો એની સમાંતર દિશામાં છે એ ગોઠવાયેલું હોય. અને અસમમિતીય છે, ફોર એક્ઝામ્પલ આ ડસ્ટર છે, બરોબર. હવે એને હું આ સરફેસ ઉપર મૂકું તો એક કાર્બન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક કાર્બન અહીંયા છે, એક અહીંયા છે, 1 2 3 અને 4 વચ્ચે જે હાઇડ્રોજન હોય એકબીજા સાથે જોડાયેલ છે. સિમ્પલ પ્લેન ઉપર તમે ગોઠવી શકો. એટલે કેવું થયું? સમમિતીય. કેવું થયું? સમમિતીય. અસમમિતીયની અંદર શું થશે? દાખલા તરીકે હું આ ડસ્ટર છે તો એમાંથી એક કાર્બન છે એ ઉપરની દિશામાં હોય, એક કાર્બન છે એ નીચેની દિશામાં હોય, અને પ્લેનની અંદર 1 2 3 અને 4 ગોઠવાયેલા હોય. અથવા આ ડસ્ટર છે આ રીતના મૂકું તો એક કાર્બન છે એ તમારી સામેની બાજુ હોય, એક કાર્બન છે આ બોર્ડની પાછળ હોય, બાકીના હોય તો એ પ્લેનની અંદર હોય અને એક તમારી સામેની દિશામાં હોય. તો એ રીતનું જે બંધારણ હોય એને શું કહેવામાં આવે? અસિમેટ્રિકલ અથવા તો અસમમિતીય. અને જે પ્લેન હોય, એક જ પ્લેનની અંદર જે બંધારણ કાર્બન અને નાઇટ્રોજન અને ઓક્સિજન ને બધા ગોઠવાયેલા હોય તો એને સમમિતીય સૂત્ર કહેવામાં આવે, એટલે કે સિમેટ્રિકલ કહેવામાં આવે છે. ઓકે, એને શું કહેવામાં આવે છે? સિમેટ્રિકલ. હવે અહીંયા જુઓ, આપણે જોઈએ. હવે આમાંથી બંને સૂત્ર, બંને વૈજ્ઞાનિકોએ આપણને સજેસ્ટ કરેલા છે બે ફોર્મ્યુલા. હવે તમે જુઓ કે યુરિક એસિડ છે, યુરિક એસિડનું તમે આગળ જોઈ ગયા કે એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે. યુરિક એસિડનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે તો તમને 4 અણુ છે એ મોનો મિથાઇલ એમાઇન ના તમને 4 અણુ છે તમને આગળ મળ્યા. ઓકે, હવે 4 અણુ તમને મોનોમિથાઇલના મળ્યા તો જ્યારે મિડિક્સનું જે અસમમિતીય સૂત્ર છે એનું મિથિલેશન કરવામાં આવે તો 4 અણુ છે એ તમને મોનોમિથાઇલ એમાઇનના મળે. જ્યારે ફિટિંગનું સમમિતીય સૂત્ર છે એનું મિથિલેશન કરવામાં આવે તો માત્ર ને માત્ર સમમિતીય હોવાથી માત્ર ને માત્ર એક જ અણુ મોનોમિથાઇલ એમાઇનનો મળે. જ્યારે મિડિક્સનું અસમમિતીય સૂત્રનું મિથાઇલ જે બંધારણ છે એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે તો 4 મોલ મોનોમિથાઇલ એમાઇનના મળે. જ્યારે આની અંદર એક જ અણુ છે તમને મોનોમિથાઇલનો મળે. તો મિડિક્સનું જે અસમમિતીય સૂત્ર છે એ યુરિક એસિડનું બંધારણ સાબિત કરવામાં ઉપયોગી છે. ઓકે, તો મિડિક્સનું અસમમિતીય સૂત્ર પ્રમાણે ઓક્સિજનની પોઝિશન નક્કી કરવાની છે. ઓક્સિજન આપણે શું વાત હતી કે એક ઓક્સિજન છે એ એવી રીતના ગોઠવવામાં આવે કે આ 3 કાર્બન છે એની વેલેન્સી જળવાય રહે. 3 કાર્બનની વેલેન્સી છે એ જળવાઈ રહે તો આ યુરિક એસિડનું બંધારણ છે સાચું પડે. તો આપણે કોના પ્રમાણે જોયું? મેડિક્સનું જે અસમમિતીય સૂત્ર છે એને આપણને એવું આ સજેશન કર્યું. તો આ સજેશન પ્રમાણે આપણે ઓક્સિજનની પોઝિશન અહીંયા ગોઠવીએ.
છઠ્ઠા નંબરના કાર્બન સાથે ઓક્સિજન અને અહીંયા ડબલ બોન્ડ જનરેટ કરીએ તો હવે આપણે જોઈએ કાર્બનની પોઝિશન શું થાય. અહીંયાનો જે કાર્બન છે એની 1 2 અને ડબલ બોન્ડ 4 પોઝિશન, વચ્ચેનો જે કાર્બન છે 1 2 1 4, અહીંયાનો જે કાર્બન છે છઠ્ઠા નંબરનો 1 2 અને ઓક્સિજન સાથે ડબલ બોન્ડ એટલે 4 પોઝિશન થઈ ગઈ. 4 4 બેલેન્સિંગ, તો 3 3 કાર્બનની બેલેન્સ 4 થઈ ગઈ. ઓક્સિજનનું સ્થાન પણ નક્કી થઈ ગયું. ઓકે, તો આ પ્રક્રિયાના અંતમાં આપણે એવું કહી શકીએ કે યુરિક એસિડનું બંધારણ છે એ આવું હોવું જોઈએ. યુરિક એસિડનું બંધારણ છે એ આવું હોવું જોઈએ. બીજું, આગળ સૌથી પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે એવું જોયું કે યુરિક એસિડ છે કીટોન અને ઇનોલ બંને ફોર્મ ધરાવે છે. યુરિક એસિડ છે એ કીટોન અને ઇનોલ, કીટો અને ઇનોલ, કીટો ઇનોલ ફોર્મ છે એ ધરાવે છે. અહીંયા આપણને જે સૂત્ર મળ્યું છે પ્રક્રિયાના અંતમાં NHCO C ડબલ બોન્ડ C NHCO આવું આપણને સૂત્ર મેડિક્સના જે અસંમિતીય સૂત્ર હતું એના ઉપરથી આપણે ઓક્સિજનની પોઝિશન નક્કી કરી અને 4 4 કાર્બનની વેલેન્સ છે સ્ટેબલ થઈ ગઈ. પ્રક્રિયાના અંતમાં યુરિક એસિડનું બંધારણ છે આવું છે. હવે તો આ જે યુરિક એસિડ છે એનું કયું ફોર્મ છે? કીટો ફોર્મ. કયું ફોર્મ છે? કીટો ફોર્મ. અહીંયા શું હોય? C ડબલ બોન્ડ O આ રીતના જોડાયેલા હોય. C ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન છે તો અહીંયા C ડબલ બોન્ડ આ એનું કીટો ફોર્મ છે. હવે કીટોનમાંથી આપણે શેમાં કન્વર્ઝેશન કરીશું? આપણે એનું ઇનોલમાં. શેમાં કન્વર્ઝેશન કરીશું? ઇનોલમાં. તો ઇનોલ ફોર્મ એનું આવું છે. એનું ઇનોલ ફોર્મ છે એ આપણે અહીંયા ડ્રો કરું છું. એન્ડ સિંગલ બોન્ડ. અહીંયા કીટોન છે તો એનું કન્વર્ઝેશન શેમાં થશે? OH માં. ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ C. અહીંયા કીટોન છે તો એનું આલ્કોહોલ OH માં C ડબલ બોન્ડ C. અહીંયા NH, અહીંયા નાઇટ્રોજન, અહીંયા કીટોન છે તો એનું કન્વર્ઝેશન OH માં અહીંયા ડબલ બોન્ડ. તો આ એનું કયું ફોર્મ થયું? ઇનોલ ફોર્મ. કયું ફોર્મ થયું? ઇનોલ ફોર્મ. આનું નામકરણ કરવું હોય 1 2 3 4 5 6 7 8 અને 9. તો બીજા નંબરના કાર્બન ઉપર, છઠ્ઠા નંબરના કાર્બન ઉપર અને આઠમા નંબરના કાર્બન ઉપર 2 6 8 ટ્રાય હાઇડ્રોક્સી પ્યુરિન. આ બંધારણ કોનું છે? પ્યુરિનનું. તો આનું નામ શું આપશું આપણે? ઇનોલ ફોર્મ છે એનું 268 ટ્રાય હાઇડ્રોક્સી. જે OH સમૂહ જોડાયેલા છે એટલે ટ્રાય હાઇડ્રોક્સી પ્યુરિન. આ બંધારણ કોના જેવું છે? પ્યુરિન સંયોજનો જેવું. એટલે એને શું કહીશું આપણે? પ્યુરિન. હવે આગળ તમે એના ગુણધર્મો છે સ્ટડી કરી ગયા. તો યુરિક એસિડનું છે જ્યારે કીટોન ફોર્મમાંથી એનું ઇનોલ ફોર્મની અંદર કન્વર્ઝેશન કરવામાં આવે ત્યારે જો એના ગુણધર્મ સ્ટડી કરવામાં આવે તો આંશિક રીતે નિર્બળ એસિડ શું બનાવે છે? સોરી, એનો ગુણધર્મ શું છે? ઇનોલ ફોર્મ. યુરિક એસિડનું ઇનોલ ફોર્મ નિર્બળ એસિડિકનો ગુણધર્મ ધરાવે છે. નિર્બળ એસિડિકનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે કીટોન અને ઇનોલ એના બે ફોર્મ જોયા અને યુરિક એસિડનું બંધારણ છે આવું હોય એવું આપણે નક્કી કર્યું. ઓકે, હવે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓમાં સૌથી છેલ્લો મુદ્દો અને તે નંબર છે 10. યુરિક એસિડનું સંશ્લેષણ. યુરિક એસિડનું સંશ્લેષણ. હવે યુરિક એસિડનું જ્યારે સંશ્લેષણ કરવામાં આવે અને ખરેખર તમને આ સ્ટ્રક્ચર મળે તો
ખરેખર યુરિક એસિડનું બંધારણ છે એ આવું હોય એવું આપણે સાબિત કરી શકીએ. તો સૌથી છેલ્લો મુદ્દો છે યુરિક એસિડનું સંશ્લેષણ, તે આપણે અહીંયા અત્યારે બાકી રાખીએ છીએ, બરોબર. હવે એ છે કે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધીના જે મુદ્દા છે એ યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓ છે. અને સૌથી છેલ્લો મુદ્દો તેનું સંશ્લેષણથી કોઈ પણ કમ્પાઉન્ડ છે એ સાબિત થાય. અને સાબિતની સૌથી છેલ્લી એનું સંશ્લેષણ, એટલે યુરિક એસિડનું સંશ્લેષણ છે એ આપણે બાકી રાખીશું અને એ આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર ભણીશું. તો અહીંયા સુધી લેક્ચર નંબર 2 યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓ, બરોબર. અને યુરિક એસિડનું સંશ્લેષણ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું.